શિયાળામાં તમિલનાડુની મીઠાશ હવે અંકલેશ્વર પહોંચી છે। તાડના ઝાડના રસમાંથી બનતું ગોળનું અંકલેશ્વરમાં ધૂમ વેચાણ થઈ રહ્યું છે। તમિલનાડુના મદુરાઈથી 1700 કિલોમીટર દૂર 10થી વધુ વેપારીઓએ હાલ અંકલેશ્વરમાં દુકાન લગાવી છે। એક તરફ શેરડીમાંથી બનતા ગોળની ગુજરાતમાં બોલબાલા છે, ત્યારે શિયાળામાં ગોળના વિવિધ સ્વાસ્થ્યવર્ધક વ્યંજન ગૃહિણીઓ બનાવે છે। આ વચ્ચે જો શિયાળામાં વહેલી સવારે પીવાતો નીરો, જેને આરોગ્યવર્ધક ગણવામાં આવે છે, તેનો જ ગોળ મળે તો હવે અચરજ પામવાની જરૂર નથી। દક્ષિણ ભારતના છેવાડે મદુરાઈથી અંદાજે 1700 કિલોમીટર દૂર હવે તાડના નીરામણથી બનતો આરોગ્યવર્ધક ગોળ અંકલેશ્વરમાં જોવા મળી રહ્યો છે। અંકલેશ્વર હાંસોટ રોડ અને અંકલેશ્વર ભરૂચ રોડ ઉપર હાલ તમિલનાડુથી 10થી વધુ નાના ખેડૂત વેપારીનું ગ્રુપ અંકલેશ્વરના માર્ગો પર આ ગોળનું વેચાણ કરી રહ્યા છે। નીરામાંથી બનેલો સાદો ગોળ સુગર ફ્રી એટલે કે ડાયાબિટીસના દર્દીઓ પણ આરોગી શકે તેવા ગોળનું વેચાણ કરાઈ રહ્યું છે। તો ખાસ કરીને શિયાળામાં આરોગ્ય માટે ગુણકારી એવા આદુ, અડદ અને કાળા મરીના પાવડર મિશ્રિત મસાલા ગોળનું વેચાણ કરી રહ્યા છે। આ અંગે વેપારી શંકરભાઈએ જણાવ્યું હતું કે આ ગોળ સુગર ફ્રી હોવા સાથે શરદી, ખાંસી સહિતના અનેક રોગોમાં ગુણકારી છે। તો મસાલા ગોળ શિયાળામાં आरोग्यवर्धक पण है। आपका नेम शंकर, वो ताड़ का गुड़ इधर सेल्स आएगा, वो गुजरात में, वो तमिलनाडु में इधर आएगा, तमिलनाडु मदुरई तिरुनेलवेली। वो ताड़ का गुड़, वो अदरक गुड़, वो शुगर, सर्दी, खांसी, डायबिटीज, शुगर के लिए बहुत अच्छा है। वो शुगर वाला के चलेंगे, वो चाय या काफ़ी चाय में डाल सकते हैं, बहुत अच्छा है। वो सादा वाला, वो बड़ा वाला, सादा वाला, वो छोटा वाला 240 रुपये किलो। छोटा वाला अदरक गुड़, वो सादा वाला गुड़, सर्दी खांसी के लिए बहुत अच्छा है। कितने लोग आएगा? हाँ? आप यहाँ कितने लोग हैं आप यहाँ पे? वो 10 आदमी आएगा, 10 आदमी आएगा। वो रोड में बेड से सेल्स आएगा।